જય માતાજી બધાને ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં અને કુશળ મંગળ હશો એ મારા હૃદયથી આખા ગામની શુભકામના છે. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું મારા વિડીયો એટલે કે મારા બ્લોગમાં. હવે કંઈ ઘણીવાર સમજાય છે, ઘણીવાર નહીં સમજાતું, ઘણીવાર થાય છે, થઈ જશે બધું, ને ઘણીવાર થાય છે શૂન્યની શરૂઆત ત્યાં ને ત્યાં ઊભી છે. તો ક્યાંક ને ક્યાંક ગામની મને મૂંઝવણ થઈ જાય. ઘણીવાર એવું થઈ જાય બધું નિવારણ મળી ગયા, અને ઘણીવાર હું થઈ જાઉં છું ઉદાસ, ઘણીવાર થઈ જાઉં છું ખુશ, ઘણીવાર આવી જાય છે હસવું, ઘણીવાર આવી જાય છે રડવું, ઘણીવાર થાય આવું જ કેમ બધું, ઘણીવાર થાય ચાલ ને કિસ્મત તને જે હોય મંજૂરે, ઘણીવાર થાય મારી જ આજુબાજુ કેમ આવા લોકો, ઘણીવાર થાય ચાલો ને મારા જ કોઈ કર્મથી હું બંધાયેલી હશું એમનાથી, ઘણીવાર થાય આ સમય કેમ અત્યારે જ આવ્યો, ઘણીવાર થાય આ સમય આવવાનો જ હતો એની પ્રભુએ તૈયારી કરી રાખી હતી, ઘણીવાર થાય કે હવે કદાચ બધું સુધરી જશે, પછી બધું હોય એવું ને એવું શૂન્ય જેવું ફરી લાગે મને. હવે આજના દિવસની વાત કરું તો આજે તો હતો શુક્રવાર. આજે અમારે સવારથી જવાનું હતું જે મેડિકલ ઓપીડી છે ત્યાં બતાવવા માટે. જે પરમ દિવસે અમારે નક્કી કરીને કહેવાનું હતું કે અમારે કીમો લેવો છે કે નહીં, તો એ નક્કી કરીને અમે લોકો કાલે અમારા વોર્ડવાળાને બતાવ્યું, વોર્ડના ડૉક્ટરને બતાવ્યું, અને આજે અમે ગયા હતા ચોથે માળ જ્યાં આપણે જોવે છે 409માં મેડિકલ ઓપીડીમાં ત્યાં. હવે આજે અમે નક્કી કરીને ગયા હતા અને પ્રભુની દયાથી બહુ સરસ રીતે મિનિમમ 4 થી 5 વાર અમારી ફાઇલ જોઈ હશે. જોકે આવ્યો તો 1.5 કલાકે નંબર, 1 કલાક ને 40 મિનિટે અમારો નંબર આવ્યો, પણ આવ્યા પછી પહેલી વખત, બીજી વખત 20-20 મિનિટ, અડધા કલાકના દાયરામાં ઘણીવાર અમારા બધા જ ડોક્યુમેન્ટ જોયા. સરે મોટા મેડમ ત્યાં હાજર હતા, એમને બતાવ્યા, બધી જ વસ્તુને ડીપલી ચેક કરવામાં આવી, અને ક્યાંક મને દેખાય છે કે પ્રભુડા તું બધું સારું કરીશ. આજે એમને કિડની હોસ્પિટલમાં રિફર કર્યા છે. મારી ઉંમર નાની છે તો એ જ કે આગળ જઈને પ્રભુ દયાથી પ્રભુ બાળક દે તો એમાં અમને કંઈ પ્રોબ્લેમ ના થાય. એના કારણે જે એક હોય આપણા સ્ત્રીના અંડાશય એ પ્રિઝર્વ કરાવવાની પ્રોસેસ માટે અમને રિફર કર્યા છે કિડની હોસ્પિટલમાં. તો હવે આજે તો થયું એમ કે જઈ નથી શક્યા, પણ અમે કાલે જઈશું અથવા તો સોમવારે જઈશું, અને ત્યાંની જે પણ પ્રોસેસ છે એ બધું કરાવીને પછી કદાચ મારા કીમો શરૂ થશે, મને એવું લાગે છે. પણ હજુ અમે કાલે જઈએ છીએ, કાલે કેવું રહે છે, શું છે, કેટલો સમય લાગે છે એના ઉપર આધાર છે હવે કે આગળ મારી કેન્સરની સારવાર કઈ રીતે થશે. પણ મેં નજરિયાથી જોયું છે, આમ બધી બાજુથી ઓલું થઈ ગયું છે, પણ મેં એક પોઝિટિવ વસ્તુ જોઈ. આજે સવારે મેં 3 ઘૂંટા, પછી એના પછી 2 ઘૂંટા, 3 ઘૂંટા, 8 ઘૂંટા પાણી પીધું છે બપોરે 2 વાગ્યા સુધી બસ. તો મારી 3 બોટલો છે ટોટલ, તો એ 3 બોટલથી હું પાણી પીઉં છું ઘરે આવીને. તો બસ રિઝર્વ કરાવવાના છે, પછી એની પ્રોસેસ કેવી રહી છે. પણ જ્યારે અમને ડૉક્ટરે આ કહ્યું બરાબર, તો આજે થયું એમ કે જે એવા બાળકો છે જે કેન્સર સાથે જીવે છે એ લોકોના બી વારા હતા. તો અમારી નજરો સામે 10-15 બાળકો લાઈનમાં બેઠા હતા, અને એક બાળકના પપ્પા તો થરાદના હતા જે મારી રીલો જોવે છે અને મને ઓળખી ગયા. મને કે તમે તો એ જ બેન ને પેલા વિડીયો બનાવો છે એ જ ને. અને એમને મને પછી બહુ રિસ્પેક્ટલી બોલાવી, બહુ બધી વાતો કરી, અને મને સ્પેશિયલ કીધું છે કે બેન કંઈ પણ થાય તમે વિડીયો બનાવવાનું મૂકતા નહીં, તમને જોઈને અમને હિંમત મળે છે,
અને આ તમે મૂકતા નહીં, તમે બહુ સારું કામ કરી રહ્યા છો, તમને જોઈને અમને હિંમત મળે છે. મને થયું મેં મારી પોતાની જાતને હિંમત દેવા જે શબ્દો બોલ્યા હતા ત્યારે કોકની હિંમત થઈ ગઈ. તો બસ આ જ મારા મીઠા મજાના કરમ છે. તો એ આખી ખુશી અલગ થાય એમ, એ વસ્તુની ખુશી આખી અલગ થાય કે કોક આપણાથી, કોક આપણા શબ્દોથી મોટિવેટ થઈને જીવતું થાય, હરખાય, ખુશ થાય. મેં તો બહુ લોકોને દુઃખી કર્યા છે, બહુ લોકોને રડાયા છે, અપમાન કરવામાં પણ એક્સપર્ટ બાપા. ગુસ્સો થાય તો અલગ જ લેવલનો. મેં બી ઘણા વર્ષ મારી ઉપર કામ કરે છે. છેલ્લા 4 વર્ષ તો ઘણું જ કર્યું છે. પછી બસ એ ભાઈ મળ્યા, ઘણી ખરી વાતો કરી અને બસ પછી તો મને અડવું થયું થોડું કે ચલો કંઈક તો કોઈકનું સારું થઈ શકે છે મારા લીધે. એના પછી અમારો જે ડૉક્ટરને બતાવવાનો વારો હતો તો સાચું કહું આજે બહુ જ ઘણી વાર 4 થી 5 વાર અંદર બોલાવ્યા, અલગ અલગ જે કહેવા જેવી સલાહ સૂચનો હતી એ આપી, કીમોની આડઅસર વિશે સમજાવ્યું, અમારી જે પણ આજે આખી બીમારી છે એ આખી સાયકલ વિશે સમજાવ્યું. આજે મજાના ડૉક્ટર મળ્યા હતા, મજા આવી ગઈ. અને બધું મજાનું એમને બધું જ મતલબ બધું જ સરસ રીતે બતાવ્યું, સરસ રીતે કીધું. અને ક્યાં મુંબઈ જવાનું હતું એ વિચારનું શું છે તો મેં કીધું સર હું તો ક્યાંથી જઉં સાહેબ. તો સાહેબ મસ્ત મજાના મૂડી માણસ હતા કે કંઈ નહીં કે ક્યાં રહો છો? મેં અહીંયા અમદાવાદમાં જ રાણી રહું છું. કે ત્યાં છે જ ને રેલવે સ્ટેશન, કે ટ્રેનમાં બેસી જવાનું કે ડાયરેક્ટ મુંબઈ, એમ કરીને થોડી મસ્તી ભર્યો મજાનો માહોલ કર્યો અને બહુ સારું રહ્યું. અને હવે અમને કિડની હોસ્પિટલમાં જ્યાં ઊંડાસેની બ્રીઝ કરે છે ત્યાં હવે જવાનું. મને એનું કંઈ વધારે નોલેજ નથી, નિમેશજી બધું એનું ચેક કરશે, જોશે અને પછી અમે હવે જઈશું, જલ્દી જઈશું. બસ એ પતે પછી કદાચ મારી સારવાર શરૂ થઈ જશે. પછી આજે મને બીજા બેન બી મળે, મારા કરતાં એકાદ વર્ષ મોટા હશે. હું બેઠી હતી ને મને કે તમે એ જ બેન ને પેલા વિડીયો બનાવો છે? હા. અને અમે બંને એકબીજાને લાઈફની વાતો શેર કરી, એમને પણ એમના જીવનની વાતો શેર કરી. મને હું સાચેમાં બહુ જ નસીબદાર છું કે નિમેશજી મારા જીવનમાં છે. એ બેનની પણ સગાઈ થઈ ગયેલી હતી, 1.5 વર્ષ થઈ ગયેલો હતો સગાઈનો. એમને કેન્સર છે ખબર પડી અને સાસરીવાળાએ સગાઈ તોડી નાખી. છોકરાએ તો લગ્ન બી કરી નાખ્યા છે બીજે. હમણાં જ હું પાર્લરમાં ગઈ હતી વેક્સ કરાવવા, હમણાં જ 2-3 કલાક પહેલાં. જ્યારે પાર્લરમાં એ બેન અમારા રિલેટિવ જેવા થઈ ગયા છે તો વાત કરતા હતા કે એમના કુટુંબમાં કોઈક ડિયર થતા હતા તો એ છોકરીને સગાઈ કરી હતી, પછી એને ખેંચ આવતી હતી તો સગાઈ તોડી નાખી. તો હું એટલે કહું છું કે મેં એટલા પુણ્યના સારા કામ નહીં કર્યા કે મારા નિમેશજી મને મળે. બહુ સેવા કરે છે, મારી સાથે સાથે હોય છે. બહુ મને અંદરથી બહુ રાહત થાય છે કે આટલું સારું પાત્ર મને કેમ મળી શકે. અને પેલું હારતું નથી એ વ્યક્તિ, કંઈક ને કંઈક નિવારણ ગોતી રહ્યું છે, કંઈક ને કંઈક નિવારણ ગોતે છે. બસ તો આજે તો બપોરે પછી સિવિલ બધું થયું, એમને રિફર કર્યા હતા પણ થોડા કારણોસર પછી તો ઘરે આવ્યા. આજે અમે બહુ થાકી ગયા હતા, થાક બી બહુ હતો. 3 દિવસથી રેગ્યુલર સવારે વહેલા ઉઠીએ છીએ, જઈએ છીએ, આખો દિવસ જાય, આવીએ તો થાક બહુ હતો. એટલે પછી આજે અમે નક્કી કર્યું કાલે બતાવશું અને કાં તો પછી અમે સોમવારે બતાવશું કિડની. પછી અમે બપોરે ઘરે આવ્યા, 2 વાગ્યા જેવું ઘરે આવ્યા તો બહુ ગરમી હતી. તો પછી ઘરે આવીને અમે તો મારા સાસુએ ટિફિન બનાવીને મોકલાવ્યું હતું એટલે અમે ત્યાં જ બેસીને જમી લીધું હતું બંને, 2 રોટલી. અને પછી અમે
ઘરે આવીને ઠંડી છાશ પીધી અને પછી વાતો કરતાં કરતાં બે આડોળે પડી ગયા, સૂઈ ગયા. તો 5 વાગે હું ઉઠી ગઈ, મારી આંખ ખુલીને મેં ઉતા જ હતી. મને ખબર જ નહીં, હવે નીચે પથરે જ ઓસેકા લઈ લઈને બધા હોઈ ગયા હતા. જ્યુસ બંને ઓસેકા લઈ લઈને જ હોઈ ગયા હતા. પછી જ્યારે મારી આંખ ખુલી તો મેં એમને ઉઠેલા જ ગયા. એટલો થાક એમના ચહેરા ઉપર હતો. જોઈ રહી 5 મિનિટ એમને જોતી જ રહ્યો કે મતલબ કેવી રીતે કોઈ માણસ આટલું કેવી રીતે કરી શકે કોઈ વ્યક્તિ માટે. અને સાચેમાં મતલબ બહુ લકી છું, બહુ એ બાબત લઈને સાચેમાં. અને મેં મારા નિમેશજીને છે ને મારા હૃદયથી વચન આપ્યું છે કે યાદ રાખજો, ચાહે કંઈ પણ થાય, કોઈ પણ પરિસ્થિતિ આવે, અને ચાહે કેન્સરનો XYZ સ્ટેજ કોઈ બી પાર થઈ જાય, ને ઉપરવાળાને જ્યારે પણ મારા ખોડિયામાંથી જીવ લેવો હશે, તમારી રજા જોઈશે. જ્યારે તમે મને રજા આપશો કે બસ તું જઈ શકે છે, ત્યારે જ આ ખોડિયામાંથી જીવ જશે. કોઈ પણ પરિસ્થિતિ હશે, તમારી રજા વગર આ ખોડિયામાંથી જીવ નહીં છે, એ યાદ રાખજો. બસ પછી બપોર સુધી તો પછી સૂતા, પછી ઉઠ્યા, બધે ફ્રેશ થયા, એ ચા બનાવ્યો, ચા પૂરી ખાધી, પછી બેઠા. પછી આજે અમે એક વિડીયો બી બનાવ્યો છે જેમાં કેટલીક વસ્તુ મને ફાવતી નથી અને બોલતા મને ખબર નહીં પડતી. આજ તક મેં કેટલી વાર માંડ બનાવ્યા અને કહું તમે કંઈ ના બોલતા, કહું પૂછું ને એવું બોલજો. માંડ મને બી વિડીયોમાં લીધા અને પછી અમે વિડીયો એક બનાવ્યો કે જેથી શું હું જ્યાં જ્યાં ચૂકી જાઉં છું તે માહિતી નિમેશજી આપી શકે. પછી એ બધો વિડીયો બનાવ્યો. પછી મને બહુ જ મતલબ પાણીપુરી ખાવાનું મન થતું હતું. 20 રૂપિયાની જ ખાધી. હવે કાલથી બંધ, બિલકુલ બંધ પાણીપુરી, જેમ બી હતા. પાણીપુરી ખાધી. પછી એમને મને પાર્લર, બ્યુટી પાર્લર છે અહીંયા બહાર ત્યાં ઉતારી. મેં તો વેક્સ કરાવતી પગી, મેં વેક્સ કરાવ્યું, આઈબ્રો કરાવ્યો. મતલબ એક હોય ને કે આનંદ થાય, જીવન છે માણીએ જીવીએ. અને જે લોકો મને મળે છે ને સિરિયલ, તો મને એવું થાય કે આપણે મોટા તો ચલો કર્યા હશે કરમ, ઘણા ખોટા. એવું લાગે નાના નાના બચ્ચા છે, 2 વર્ષના, 4 વર્ષના, 6 વર્ષના, એમના શું પાપ? એમને તો હજી દુનિયા ખબર જ નથી, આંગળીથી બહાર નીકળ્યા જ નથી. તો બસ એવું થઈ જાય કે ભૂડા તું થોડું ભાડને વધારે. ખરું છે કે ભાઈ હશે બધું થાવું લખેલું હશે, પણ થોડુંક આમ જો ને થોડું વધારે સામે. બા એ મળ્યા છે અંદર, ડૉક્ટરનો મારો વારો આવે છે, બા મળ્યા, બહુ ઉંમર લાયક હતા. 2-3 વર્ષથી એમનું ચાલે છે, 2-3 વર્ષથી એમને ચાલે છે ને. ઓપરેશન કરાયું હશે પહેલાં, એમને કીધું મને કે પહેલાં કરાયું હતું, નાની એક ગાંઠ હતી, પણ પછી ધીમે ધીમે વધવા લાગી કે 2-3 વર્ષથી કીમો લે છે. અને મને જોઈએ એટલે એમની દીકરીને કહેતા હતા કે જવાન દીકરીને કેવું થઈ ગયું, આ ક્યાંથી આ બધું આવ્યું. બાને તકલીફ થતી હશે પેટમાં બહુ, એટલે ખવાતું નથી. તો કે બધું બા કંઈ નહીં, આપણા કરમ. બા કે હાવ આટલા ખોટા કરમ, કે હાવ એવા કરમ આટલું ભોગવવાનું, કે
આટલી બધી તકલીફ કે આટલા ઘરમાં આવા કર્યા હશે, કેટલું હજુ ભોગવવાનું. બાના શબ્દો જ અલગ હતા. મતલબ બાને દુખાવો થતો તો એના કારણે બાજુ હું બેઠી હતી, ખાસું 5-7 મિનિટ અમે એક જ બાકડે સાથે બેઠા હતા અંદર. તો એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક હારવા લાગ્યું હતું. પહેલું તો દવાઓની આડઅસરના લીધે તો મારા સામે તૂટી જ જાય, નોર્મલ વસ્તુ છે. પણ એ દવાઓની આડઅસર તો સમજે, પણ જે ખોરાક ના થઈ શકે એ દરમિયાન એનાથી પણ એને તકલીફ થાય. ભૂખ્યા પેટે એ બા બહુ મતલબ આમ બહુ અલગ દર્દ છે એમને, બહુ અલગ શબ્દો હતા એમના શબ્દોમાં બહુ જ દર્દ હતું કે આવા કરમ કે આટલું પણ કે આટલું ભોગવવાનું, મતલબ બહુ અલગ જ આમ એમના શબ્દો મને આમ ભાગતા હતા, તકલીફ આપતા હતા. બસ મારાથી થતી હતી એટલે મેં હિંમત આપી બાને. હું બીજું કંઈ કરી શકું એમ નથી. બા થઈ જશે બધું, બસ વિશ્વાસ રાખો પ્રભુ ઉપર થઈ જશે. જે બેન આજે એક મજાના મળ્યા હતા એમની બી લાઈફની આ સ્ટોરી કે ભાઈ 1.5 વર્ષનો જીવન સાથી આમ રોજે સગાઈ થાય. હજી 1.5 વર્ષ સુધીનો સમયગાળો કંઈ નાની વસ્તુ ના કહેવાય આમ તો. અને આમ બીજા કારણોથી છોડી રહી અલગ વાત હોય, પણ આવું અઘરું કારણથી છોડે એટલે એમને કંઈ વાત કરી કે આવું બધું. મને તો બહુ જ પ્રાઉડ થાય છે. મને મારા નિમેશજી પર બહુ જ પ્રાઉડ થાય છે કે હું રોજે 1-2 કિસ્સા એવા સાંભળું છું કે સ્ત્રી પુરુષને, પુરુષ સ્ત્રીને આવી પરિસ્થિતિમાં મૂકી દે, પણ એની સામે એના ડબલ કિસ્સા એવા છે કે એકબીજાનો સાથ આપે, સંભાળે, સેવા કરે. જે પરમ દિવસની જ મેં વાત કરી હતી કે ભાઈ આવ્યા હતા એમને એમની પત્નીને કેવું સાચવતા હતા. તો એવા બી કિસ્સા છે. એવું નથી કે બધાએ સાથ છોડી દે છે. મને એવું લાગે કે બહુ જ મતલબ બહુ નાની ઉંમરમાં મને બહુ વધારે હવે અનુભવો થવા લાગ્યા છે. અને કહેવત સાચી છે કે ઘમંડ આવી જાય ને જ્યારે, તો હોસ્પિટલમાં પહોંચી જવાનું, તો બધે ઘમંડ છે ને શૂન્ય થઈ જશે. જે બી વસ્તુનો ઘમંડ આવી જાય ને તો એ ઘમંડ દૂર કરવો હોય તો હોસ્પિટલમાં પહોંચી જવાનું. બધો ઘમંડ ચૂર થઈ જાય ત્યાં હોસ્પિટલમાં. પણ ગયા મહિને જેટલી મારી તબિયત પેલી રહેતી હતી એના કરતાં તો આ મહિને મારી તબિયત મને બહુ સારી લાગે છે. કેમ કે આ મહિનો દોડા વધ્યા તો હું હવે ચાલું છું, ઉઠી જવાય, હોસ્પિટલની સીડીઓ ચડ્યા તે તો થોડી કસરત થઈ જાય, થોડો ફરક પડ્યો છે મને એવું લાગે છે. આજ તો મેં ચોથા માળની સીડી 2 વાર ચડી લીધી. મારી માટે બહુ અઘરું થઈ જતું, શ્વાસ ચડી જાય. આજે આ તો 2 વાર હું જાતે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળે ગઈ, પછી વોશરૂમ જોતું તો હું નીચે આવી, પછી પાછી ગઈ અને ઉતર્યા ત્યારે બી અમે મતલબ સીડી ઉતરીને જ આવ્યા, લિફ્ટમાં નહીં. તો આ નાની નાની વસ્તુથી હવે મને ખુશીઓ મળે છે કે મેં એક એવો ટાસ્ક પૂરો કરી નાખ્યો. વાહ, તો બસ આ જ જીવન છે ને આ જ આનંદ છે. પછી એક બીજી વસ્તુ છે કે ભાઈ હું 2-2.5 રોટલી ખાઉં એટલે ભાઈ એક લેવલ પૂરું થઈ જાય. પણ હું થોડું વધારે ખાઉં કે થોડી હિંમત કરીને આમ કંઈક પોષણયુક્ત ઉતારી દઉં તો એ મને ખુશી મળે. હા, મેં આ કર્યું એટલે સારું કામ કર્યું. અને જ્યારે લોકો મને ઓળખે છે કે તમે તો એ જ બેન ને જે કેન્સરની સામે આટલા હસતા મોઢે ઊભા છો, તો મને એક અલગ જ આનંદ મળે, એટલે ખુશી મળે કે કોઈકના હસવાનું હું કારણ થઉં છું. એ આનંદ જ અલગ છે. મને બહુ સાચે બહુ ખુશી થાય છે. આખો દાડી પાણી નહીં પીધું ને એનું હાટો અત્યારે વાળી દઈશ. આ બોટલ પાણી પીશ હું આખું, એટલે જોઈ લેશે. પછી આને ધોઈને ભરીને ઠંડી થવા મૂકી દઈશ. બસ હવે જોઈએ છે આગળ શું થાય છે શું નહીં. પણ હજુ પરમ દિવસે જેટલા અમે તૂટી ગયા હતા એનાથી થોડા કાલે બહાર આવ્યા. આજે તો અમે 2 માણસે નક્કી કર્યું કે ભાઈ જે થવું હોય થાય, દવાઓ મળવી હોય તો મળે, કીમો અસર થવા હોય તો થાય, જે પણ થવું હોય થાય, બધી વસ્તુનો સ્વીકાર કરશું.
બંને હિંમત રાખીશું. હું એમની હિંમત બનીશ, એ મારી હિંમત બનશે ને એમને તો કીધું જેટલું જીવન છે આપણે મસ્ત રીતે જીવીએ, ખુશ રહીએ ને બસ. અને મને કેવું થઈ ગયું છે હવે કેવું જીવન જેટલું છે એટલું મસ્ત જેવું ખુશ જેવું એ હવે સેકન્ડ નંબર. બસ નિલેશજી સાથે જીવું, એમની સાથે રહું એ મહત્વનું છે. બસ કંઈક અલગ જ છે વિચારો અત્યારે. બસ મસ્ત મસ્ત તો ખબર નહીં પણ સાથે સરળ રીતે જીવીએ, સમય આપીએ એકબીજાને, એ જ મહત્વનું છે. અને મારા કિસ્સામાં કેવું મને એવા બી વિચાર આવે કે ભાઈ હજુ કોઈ દવાઓ ચાલુ નહીં થઈ ત્યાં સુધી હેલ્ધી છું, હજુ મતલબ શરીરથી હેલ્ધી છું. મગજ રીતે તો હું બહુ મસ્ત હેલ્ધી છું, શરીરથી હેલ્ધી છું તો થાય એટલું બસ એન્જોય કરી લઈએ, ખુશ રહીએ, ફરવા મળે છે એટલું ફરી લઉં અને આનંદ માણી લઉં. બધી વસ્તુ ખાઉં છું, શાક રોટલો ખાઉં છું, બધું નોર્મલ ઘરમાં જે બને છે બધી જ વસ્તુ ખાઈ શકું છું ત્યાં. બસ જ્યાં સુધી આ સમય છે ત્યાં સુધી તો મજાનો કાઢીએ, પછી તો પ્રભુડો જે ચાહશે એ તો થશે, એ તો ખબર જ છે. બાકી બહુ સરસ થશે એનો મને વિશ્વાસ છે. અને બસ આટલું આજે બહુ બોલ્યું છે, મેં સાચું કહું છું. તો બસ ચાલો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બાકી તો બસ માતાજી બધાને ખુશ રાખે અને સ્વસ્થ રાખે, બધાના આશીર્વાદ છે મારી બેડા માવડી તો છે જ મારી શિકોદરભાઈ. બાકી આ જીવનના આ પન્ના મારી માટે બહુ ખાસ, બહુ ખાસ છે. જે લોકો મારી સાથે એક થાળીમાં ખાતા હતા એ લોકોને જોઈ લીધા, અને જે મારે કંઈ લેવા દેવા નહોતા એ આવીને મારું બાવડું બની ગયા એ જોઈ લીધા. બસ જીવન આને જ કહેવામાં આવે છે. બાકી તો બસ કાલનું જે હશે નવું અપડેટ એ હું આપતી રહીશ. કાલે શક્ય તો જઈશું, નહીંતર ના બી જઈએ, કંઈ નક્કી નથી. થાક બહુ લાગે છે આ વીકમાં, કારણ કે ખાલી એક અમે મંગળવાર છોડ્યો છે, એના સિવાય આખું અઠવાડિયું અમે હોસ્પિટલ ગયા છીએ, એવું કહીએ ચાલે. કાલે હવે ડૉક્ટર હોય તો જઈશું, બાકી તો જોઈએ. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. કુશળ મંગળ ને એ મજા.